તો રામ રામ ને સીતારામ બધાને કેમ છો? બધા મજામાં થઈશો. તો વરસાદ આવ્યો તો અને મારા દાદાની કાગળ ઢાંકવાનું કામ કરે અને વાતાવરણ હાવ બદલી ગયું. જો કાલ હારના વાદળા થઈ ગયા, અત્યારે કાંઈ સારું. કાલ તો વીજળી ને એવું બધું થતું હતું. અને આ જો હાલો આવે હે, બોલ જરાક. આ વરસાદ જેવું કંઈક થઈ ગયું હતું ને, તે આ કાગળ કંઈક ઢાંક્યો તો. હજુ વાડીએ ઢાંકવા લઈશું, પછી વાડીએ ઢાંકીને પાછા પોરો ખાવાનો, પછી પૂરું. પછી વાડીએથી પાછા ઘરે. તે જો આ હે બગીચો, ફૂલે ઉગડ્યા હે અને જો આ ગીહોડાનો વેલો હે, એમાં જો નાના નાના ગીહોડાયા હે. આમાં કેરી હે. કેટલી કેરી હે માનવ? કેરી તો જો તો કેટલી હે? 2 3 ક્યાં હે? 4 હે લગભગ. જો આમાં 2 કેરી હે. કેમાં? જો તો આ જબલામાં 2 કેરી. એટલે 4 કેરી છે અમારા આંબામાં. અત્યારે પહેલી વાર કેરી વાવી હતી, એટલે તોય ખાઈ દીધી થોડીક કેરી. દીદી આવી ને તો ત્યારે એક કેરી ખાધી અને અત્યારે 4 કેરી પાકવા રાખી હતી. 4 કેરી રાખી હતી. તો જો આવું કાગળ ઢાંકી દીધો હે. અત્યારે ઢાંકી નથી રહ્યા અને હવે હે ને બકાલ આમ જાતા આવી. તો જો આ બકાલું હે. આ ગીહોડાનો વેલો, તલના હે ઝાડવા. જો દૂધીનો વેલો અને આ દૂધીના છે વેલા હેઠેથી. આ ભીંડાના હે બધાય. આગળ જો કોબી વાવી હે, તો બતાડું કોબી. જો આ બધું વાવેલું છે. આ કોબી જો કેવી હે મસ્તની. ટમેટા, સોળી ને બધું વાવ્યા. તો ઘાસ ને હે ઓલું ગાયને નાખવી ને અહીં દાદા કાગળ ઢાંકે હે. અને આ રીંગણી વાવી હે. નીણ ઢાંકવી પડે કેમ કે વરસાદ આવ્યો તો ને એટલે. પછી હાવ ઓલું ઉતરે તો પછી વરસાદની નીણ પડી જાય, પછી ગાયને ખાવું શું. એટલે જો આ રીંગણા આવ્યા હે નાના નાના. આગળ કાકડીનો વેલો છે, હું તો ખેઈ બતા. આ વાલો છે, આ કાકડીનો વેલો. જો આગળ જો વાસળો હે. અહીં ગાય ખાય હે. દાદા નીંદ ઢાકે હે. અને અહીં માનવ કાક કરે હે. શું કરે માનવ? નીકળી જતો ને તે ફિટ કરું છું. જો ફિટ કરે હે ઈ બેઠો બેઠો. શું કરો માં? સારું હે ને? માં બેઠા હે કામ કરી વાળું બધું. ના તો બેઠો બેઠો ફિટ કરે હે. કાંઈ ને તો હખત ન થાય, ક્યાંય રમ રમત કરતો હોય. ઊંધું ફિટ કર્યું. જો ફિટ કરે છે. અને આવું બધું થઈ ગયું છે બાર ફળિયામાં. અને દુકાને ચાલુ કરવાળી હવે તો. એટલે બધું અંદર મારા પપ્પા દુકાને બેઠા છે અને અહીંયા ફૂલ ઉઘડા છે જાસૂદના, પણ અત્યારે નથી. આ કરેડ, અહીંયા જાસૂદ છે, અહીંયા એકાદી બીજી કરેડ છે. જો કેવા અસલ ફૂલ ઉઘડા છે મસ્તના. અને આ એક આમો મોટો થઈ ગયો છે, નાનો દી નથી દેખાતો. તો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.